કોંગ્રેસનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસના 2100 જેટલા વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। થોડી જ વારમાં હવે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ આવશે। આજે સરદાર સ્મારક ખાતે CWCની બેઠક છે। પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને ખડગે સહિતના નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે। બેઠકમાં કોંગ્રેસી ડ્રાફ્ટ કમિટીએ તૈયાર કરેલ મુદ્દાઓ પર ચર્ચા થશે। વધતી બેરોજગારી, મોંઘવારી અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરાશે। આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે। સાંજે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા અને આવતીકાલે કોંગ્રેસના અધિવેશનમાં ચર્ચાનાર મુદ્દા અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ માહિતી આપી। સમય માટે ગુજરાત અને દેશ માટેનું વિઝન અત્યારે જે સાંપ્રત પરિસ્થિતિમાં લોકોના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવે છે, લોકોને અન્યાય અને અત્યાચાર સહન કરવો પડે છે, ભેદભાવનો ભોગ બનવું પડે છે, એ બધા જ મુદ્દાઓને લઈ અને વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત ક્યાં છે એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ઠરાવ રૂપે ચર્ચાઓ થશે। બધાના અભિપ્રાય સૂચન લેવાશે અને અધિવેશનની સમાપ્તિ રૂપે એક સંકલ્પ પત્રના રૂપે ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષની નીતિ સાથે, વિચાર સાથે, કાર્યક્રમો સાથે, આયોજન સાથે આવનારા સમયમાં કોંગ્રેસ મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષની આગામી દિવસો માટેની રણનીતિ, સેવા માટેની જે બ્લુપ્રિન્ટ, નકશો એ અહીંથી તૈયાર થશે। ગુજરાત માટેની પણ આગામી દિવસોની ભૂમિકા। તો આજે કોંગ્રેસના કદાવર નેતાઓ અમદાવાદમાં છે, ત્યારે આખી બેઠક કેવી રહેવાની છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આજની જો વાત કરવામાં આવે તો CWCની બેઠક સૌથી મહત્વપૂર્ણ છે। આખરે CWCમાં કેવા મુદ્દાઓ ચર્ચાશે, કેટલી ખાસ બની રહેશે? નરેન્દ્ર, કોંગ્રેસની ડ્રાફ્ટ કમિટી દ્વારા એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો। એ તમામ જે મુસદ્દા છે એના સંદર્ભની અંદર આજની આ જે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક છે એની અંદર એ તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે કેવી રીતના તમામ તૈયારીઓ છે એ કરી દેવામાં આવી છે અને થોડી જ વારમાં કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ પહોંચશે અને ત્યારબાદ લગભગ 11 કલાકથી CWCની બેઠકની શરૂઆત થતી જોવા મળશે। લાલજીભાઈ દેસાઈ કે જેઓ પણ CWC બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। લાલજીભાઈ, કેવા મહત્વના મુદ્દાઓ પર વર્કિંગ કમિટીની બેઠકમાં ચર્ચા થવાની શક્યતાઓ આપી રહ્યા છે? આજની આ બેઠકમાં મુખ્યત્વે જે ચર્ચાઓ જે છે એ ભારતના નવનિર્માણની, પુનઃનિર્માણની અને સાથે સાથે આ દેશની નવી આઝાદીની લડાઈ જે છે, કારણ કે જેમ ગુજરાતમાં અગાઉની 3 બેઠકો આઝાદી પહેલા થઈ, એ 3 બેઠકોમાં દેશને કેવી રીતે આઝાદ કરાવવો એની લડાઈ હતી। 1961માં જે બેઠક થઈ એ નવનિર્માણની હતી। આ બેઠક છે જે રીતે ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતોને લૂંટીને અમીરોના સપનાઓ સાકાર કરવા માટે આજના સંઘી શાસકો કામ કરી રહ્યા છે, તો એની સામેની આ દેશના પુનઃનિર્માણની અને નવી આઝાદીની લડાઈની છે। અમે લોકો બહુ જ શુદ્ધ ગુજરાતીમાં એવું કહીએ કે પહેલી જે લડાઈ હતી એ 200 વર્ષના શાસકો, રક્ષકો, ભક્ષકો સામે ઈસ્ટ ઇન્ડિયા કંપની સામેની હતી અને હવેની જે લડાઈ છે એ જ પ્રકારના શોષકો સામે વેસ્ટ ઇન્ડિયા કંપની સામેની છે। આ વેસ્ટ ઇન્ડિયા કંપની શું મળશે આ બેઠક? આ ગુજરાતમાં સૌથી પહેલા તો વેસ્ટ ઇન્ડિયા કંપનીનો કબજો દૂર થશે। જે રીતે ગુજરાતના વેસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ગુજરાતની અંદર કંડલા બંદરેથી ડ્રગ્સ આવે છે, આ ડ્રગ્સથી લઈ અને રોજગારો ખતમ થવાથી લઈ, સંસાધનોની લૂંટથી લઈ અને ગુજરાતના ખેડૂતો હોય, માછીમારો હોય, આદિવાસીઓ હોય, ગુજરાતના કર્મચારીઓ હોય, અહીંયા કર્મચારીઓનો મતલબ આઉટસોર્સિંગ બનાવી દીધું છે। કર્મચારીઓનો મતલબ જે છે ફિક્સ પે બનાવી દીધું છે। એટલે ગુજરાતના દરેક તબક્કાના લોકોને એક અહેસાસ થાય કે સાચું લોકતંત્ર શું છે। ગુજરાતમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં દરેક વેપારીને પણ ડર લાગે છે કે ક્યાંક કશે કોઈ આવી જશે અને એ ડર દૂર કરવાનો, એટલે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર દૂર કરવા માટેની આ ગુજરાતની બેઠક છે। એ તો ગુજરાતને પણ આ બેઠકથી ઘણું મળતું જોવા મળશે। મહત્વની વાત એ છે કે વર્કિંગ કમિટી 2 અલગ અલગ જે મહત્વના મુદ્દાઓ છે, ચાહે આર્થિક
અસમાનતાની વાત હોય, બેરોજગારીની વાત હોય અથવા તો એ સહિતના તમામ જે મહત્વના મુદ્દાઓ છે એ તમામ મહત્વના મુદ્દાઓ પર આ બેઠકની અંદર ચર્ચા થતી જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે અગાઉ જ્યારે યુપીએ સરકાર નથી એ પૂર્વે પણ જ્યારે CWCની બેઠક મળી હતી એ સમયગાળા દરમિયાન જે છે એ કેટલીક મહત્વની ચર્ચા થઈ હતી. પ્રભારી ગુજરાતના સહપ્રભારી ઉષા નાયડूजी છે એમની સાથે પણ વાતचीत કરી. मैडम आप काफी मतलब शायद 1 साल से भी ज्यादा गुजरात में हो चुका है, क्या लगता है कि ऐसा कुछ किया जाए वहाँ से बदलाव की शुरुआत हो सकती है? बदलाव की शुरुआत आज से शुरू होने वाली है और आप सभी जानते हैं कि आज